અમે સ્કૂલે જાવી છે. ઓકે બેટા સાંભળો સાંભળતા નથી. આ પાણીની બોટલ તો લઈ જા. આ આમ નામ આઈલી જાય કેવો તડકો છે અને બે રસ્તામાં બાતતા ને હો શાંતિથી જાજો. હવે જાવ મોડું થઈ ગયું. બેટા ધ્યાન રાખજો બાતતા નહીં અને ટાઈમે પહોંચી જાય. જોડી બેઠ હવે હોયા જાય ત્યારે ઠેક્યો કે ધ્યાન રાખજો હોય ને ત્યારે કહેવાય. તો મને ખબર છે પણ તું ઘરનું ધ્યાન રાખે તો મારે પછી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ચિંતા હું અત્યારે બપોર થઈ ગયું માથે એક લેક્ચર એ વહી ગયું છે. અત્યારના છોકરાને કઈ ભણવું ગમતું તો નથી. વાત સાચી છે પણ તારે ધ્યાન રાખવું જોઈએ ને. મેં થોડી ભણી છું. મારા જમાનામાં આવા લેક્ચર બેક્ચર કાઈ નહોતા આવતા. એક પાટી ને પેન આવતી હતી. કાંઈ વાંધો નહીં, જે થયું ભલે વાંધો નહીં, વ્યા ગયા ને હાલો એને પહોંચાય. ઠીક છે? હા હવે તમે જોઈ લેજો. બેહો તમે, હું રસોઈ બનાવવા જાઉં છું. ભલે હાલો કાં જો નહીં. હવે કામ કરતા કરતા બપોર થઈ જાય ને તો અને જલ્દી રસોઈ બનાવજો, મને ભૂખ લાગી છે. હા બાપા આ થઈ જાય. શાંતિ રાખો. પૂરી એ પાણી લાવતો ત્યાં આવી. લાવને જલ્દી, મોડું થાય છે. આપું છું. શાંતિ રાખો. આયવા વર્તાઈ ગયા. શાંતિ નથી રાખી શકતા. કેમ ઊંચા અવાજે વાત કરો છો? તો ઊંચા અવાજે જ બોલવું પડે ને. જ્યારે હોય ત્યારે પાણી લાવ ચાલો. હવાના પોરમાં કેટલા કામ હોય. તમે તો નવરા. ખાટલે બેઠા બેઠા પાણી આપો ને ચા આપો ને અમે નવરા હોય. ઠીક, હવે જે થયું. મોહિત ને મીનાજ કેમ આવી નથી? ફોન કર. ફોન તો તમારા હાથમાં છે તો તમે કરો ને. મને કયો છો એના કરતા. ઠીક હાલો કરું છું, પેલા પાણી પી લો હો. હા પી લ્યો. આખો દી નવરા બેઠા બેઠા હુકુમ જ હલાવતા હોય. પાણી આપો ને ચા આપો ને ફોન કરો ને. પોતે નવરા બેઠા ફોન હાથમાં જ લગાડો ફોન. હવે શાંતિ રાખીને હું ફોન કરું છું. આ ફોન પછી કરજો. પેલા ગ્લાસ લાવો. મારા રહોડામાં કેટલું કામ હોય. કઈ તમે હા. ફોન કરો ત્યાં લગી મારું ઊભું રહેવાનું કરો. આ જાવ કરો કામ. હલો મોહિત બેટા, ક્યાં પહોંચ્યા? કેમ મોડું થયું? એવું છે? હા હાલો જલ્દી આવો હો. ભલે હાલો વાંધો નહીં. આખો દી હું નાસ્તો જ કરે છે. આખો દી ભણવામાં ધ્યાન દેવાય બેન. પપ્પાને જ કહી દઉં તું બાજે છે તે મારી આરે. લાવ બેન ચોપડી. મારે બોલથી નથી રમવું. હાલે તું. મારી બુક લાવ. અરે બુક ને હાલે તું, દડો પકડ. દરાડો મારી રમવાની હાલે. ચીજ નથી. આ શું છે? મમ્મી આ બે જણા હું છે? લઈ લે તું દડો. મૂકી દે ચોપડી. હાલ ઘરે. આયવા એવા વર્તાઈ ગયા. આ તો હું પાણી ભરવા જતી હતી તો ખબર પડી. તારે મેં તને કેટલી વાર કીધું છે કે તારે ન્યાર બાજવાનું નહીં. ઈ મારે જાણો તો બાજે છે હું પપ્પાને હાલો ઘરે. કહીશ. બાજવા સિવાય કઈ ધંધો જ નથી. એના બાપ ઉપર વિતરી છે. હાલો આમ બે ઘરે. હાલો હટ. આ હું જે કરા કરસ? હું બેકારો નથી કરતી. આ તમારી છોકરી લાડકી અને આ છોકરો આખા રસ્તે બાજ કરતા આવતા હતા. શું થયું બેટા મીના? પપ્પા મને મોહિત બાંધતો તો મારી હારે. તા શું કામ બાતતો તો ભાઈ? શું કામ બાતતો તો? હવે ઈ એને હું પૂછો તો હું બાજતો તો. કઈક નાની બાબતમાં છોકરા જ બાજે ને તમે બાજવા આવું મરે. ભાઈ એમને છોકરાને બાજવાનો છે ને, બે ભાઈ બેન છે. તો ભાઈ બેન છે તો હું થઈ ગયું. આ છે જ અપલખણી એમ. ના ના એનું નામ નો લેજો, મારી દીકરી છે ઈ. તો તમારી દીકરી હોય તો હું થઈ ગયું. મારી નથી કાઈ. તારી દીકરી છે, મારી વાલી દીકરી છે. પણ વાલી દીકરી હોય તો આટલી મોઢે ન ચડાવવાની હોય. ઈ આને જ કર્યું છે, તે હેરાન કર્યો છે. અરે પણ એને માયરા મોર હાંકડો. આને પાર્કે ઘરે મોકલવી. એને અહીંયા નથી બેહાડી રાખવાની. એમને અને આને તો અહીંયા જ રહેવાનું. આ તો કોકની દીકરી લઈને આવવાનો જ માર છોકરો. પાર્કે ઘરે જવાનું એટલે હું એને અમારા મકરો એટલે હું લાડ નહીં કરાવવાના. પણ હું ક્યાં ના પાડું છું. અમને અમારા બાપ દીકરાએ લાડ કરાવ્યા તો અમે કાંઈ એવા મોઢે ચડ્યા કઈ તમારું ઘર હાચવું છું કે નહીં? એમ આને કોકનું હાચવવું તો પડશે કે નહીં? હાચવવું પડે. તું મારી બાયડી છો, એનું હાચવવું પડે. તો આય કોકની બાયડી નહીં બને. એ બને ત્યારની છોકરીને આવું ન શીખડાવાય કે ખારું શીખડાવો. ત્યારે બને ત્યારની વાત ત્યારે મારી દીકરીને મારા લાડ લડાવા છે. આ તો લાડ લડાવાય તો પાર્કે ઘરે નથી મોકલવી. અહીંયા જ બેહાડવી છે. હા મોકલવી છે. તો મોકલવી હોય તો આવી રીતે ન હોય. મારા છોકરાને ખબરદાર તમે કાંઈ કીધું છે. હું કામ કેમ થયું કામ બોલ ઉપર. એને તમારે મારવાની કઈ જરૂર નથી. તમે શાંતિ રાખો. મારા છોકરાને મારતો ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. અને અત્યારે જ ઘર મૂકીને વહી જાય. મારામાં શું ખામી? મને જોઈ એવું પાત્ર મળી જાય. હા તને તો
તારો રૂપનો પાવર છે કા? વાહ ભાઈ વાહ. શું મારા રૂપનો પાવર તોય ને તમને કોઈ દેય નહીં આ ઉંમરે તોય દઈ દીધી. હું કામ કે ઘર બાર હારું હતું ને એટલે. બાકી માથામાં ધોરા મારી હારે ઊભા હોય તો મારા બાપ જેવા લાગો. આ તો મને એવું થયું કે હાલો હારું છે તો કરી નાખું. વાહ ભાઈ વાહ. તમારી હારે જિંદગી કાઢતા મન લાગે છે હવે આ ઉંમરમાં મને ધોરા આવી જાય. આ છોકરાના હિસાબે તું મને મૂકવાની વાત કરે છે એમ? તો હું કરું? તમે રોજ છોકરાને જ માર કરતા હોય. છોકરીને કાંઈ કહેતા જ નથી. છોકરીને કહો ને તો જ અમે રહીને તો હું ને મારો છોકરો અત્યારે જ મારી માન્યા વયા જાય. આ છોકરાને ડારામાં રાખવો પડે નકર છોકરા બગડી જાય. તો હું ઈ જ કહું છું કે છોકરાને ડારામાં રાખી એમ છોકરીને રાખવી પડે. એ વાત સાચી છે પણ છોકરી પારકા ઘરે જવાની છે તો હવે આપણે તમારે વાત છેલ્લી ને પેલી સાંભળી લો. હવે બાજવાનું બંધ કરવું છે તમારે રહેવું છે કે નહીં? અને બાપ દીકરીને બેને કાઢી મૂકી. હું કેમ કાઢી મૂક ભાઈ? હા હું તો ભૂલી ગઈ હતી. હું શું કામ મારી માના ઘર જાઉં? આ ઘરમાં હું અબ જમાવીને ન બેસી જાઉં. ક્યાંય જવાનું નથી એટલે હું કોમ જ તમારે કરવાનું છે. કાંઈ વાંધો નહીં. તમે કયો એમ જ થાય. કાંઈ કામવાળી નથી પૈણીને લઈ આવ્યા છો બરોબર? હવે કાંઈ બોલતા નહીં. મારે કાંઈ સાંભળવું નથી. હાલ બટા આપણે અંદર. ભલે બાપ દીકરી હા જાઓ વચ્ચે જાઓ પડે. તમારે ઈ જ કરવી છે કા? આ મારી દીકરી રે હું એને હાથે તું આ જાઓ. દીકરી હા વળતા ખાલી છે. આવા નવા કેટલા છે? કાંઈ વાંધો નહીં બેટા મજાતી નહીં તમ તારે. ભલે તારા મમ્મીને મોઈ પીયા હતા બરોબર. હું તારા બાપ બેઠો છું ને જરીએ ચિંતા ન કરતી.